उतर उतर रखो उतर नजीक झूम करना चलो तो ऊपर ना आवे चलो उतर હવે બદલાય કલર જો એમાં પગ તમે જોયો એમાં હાથ એના જોયો છે કે જોયા આપણા આંગળા હોય ને એમે કશું ના કરે ને તો પણ ખાલી આમ ચોટા ને આપણને તો ડરી જાય કેમ કે એના હાથ ને છે ને બહુ નખ લગાડે હાથમાં પકડા હું એના કરતે ઘંટું उधर उधर रखो उधर ये बहु कलर बदले शांति होता है हाँ आने के तो आपको बदले तो ये नहीं देखा यार ये जो वस्तु है क्यों नहीं है तो मित्रों आ एक जीव है एने इंग्लिश में આપણે કહીએ છીએ કેમેલિયન અને ગુજરાતમાં એમાં ખાસ મારા ઉત્તર ગુજરાતમાં મેં એને ઝેરી કાચિંડો કહેતા કે વનસ્પતિ ઉપર બહુ હોય ને વનસ્પતિના પર્ણોની જેમ રંગ બદલે જો આ તુલસીના છોડ વચ્ચે છે પણ એને પારખવો બહુ મુશ્કેલ છે तो ग्रीन कलर नो है बिल्कुल धारीने जोशो तो देखा था मित्रों आ रही पाछळ एनी पूछड़ी बहुत लांबी पूछड़ी है तो जो मित्रों नेचर कुदरत तमे जुओ कि कुदरते दरेक माटे कई ने कई डिफेन्स माटे पण बनावी छे पोताना आत्मरक्षण माटे पण कुदरते एने सक्षम बनावेलो छे
મિત્રો એ આપણાથી ડરીને અંદર જાય છે જાળીમાં એના બચાવ માટે. મિત્રો મારે એને છંછેડવાનો કોઈ ઈરાદો નથી, બસ માત્ર મારા દર્શકો સુધી પહોંચાડી શકું કે જુઓ કુદરતમાં જો મિત્રો આખા તુલસીના છોડમાં ભરાઈ ગયો છે અને એ રીતના સંતાય છે પાનોમાં ગયો એને શોધવો પણ મુશ્કેલ પડે છે. હું એને ક્યારનોય ફોલો કરું છું પણ કે હું પણ ભ્રમમાં આવી જાઉં છું કે ક્યાં જતો રહ્યો. જો ધારીને જૂઠો તો એની આંખ જો મિત્રો મિત્રની આંખ બધી જ બાજુ ફરે છે. ચાલો મિત્રો હવે આપણે આના સાથેની આપણી મુલાકાત પૂર્ણ કરી અને મુક્ત રહેવા દઈએ. તો મિત્રો મારો આ વિડીયો કેવો લાગ્યો આપના વ્યૂ જરૂરથી જણાવશો. આપની કોમેન્ટ કરજો આ વિડીયો ઉપર અને મારી ચેનલને બને એટલી લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. આવજો.